અમેરિકા ઈરાન વચ્ચેની શાંતિ વાર્તા મુદ્દે સસ્પેન્સ. ઈરાન પોતાની શરતો પર અડગ. પાકિસ્તાન પહોંચે અમેરિકાના 10 વિમાન. ટ્રમ્પ બોલ્યા, ડીલ નહીં થાય તો ઈરાન ભોગવશે ભયંકર પરિણામ. ઈરાનને ધમકી મંજૂર નહીં. હોર્મુઝમાં નાકાબંધી કરીને અમેરિકાએ સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન. ઈરાની સેના નવી રણનીતિ સાથે યુદ્ધના મેદાન માટે તૈયાર. અમેરિકા ઈરાનને પાકિસ્તાનની અપીલ. અરબ મીડિયાના માધ્યમથી સમાચાર. શાહબાઝ શરીફની 2 અઠવાડિયા સીઝફાયર વધારવાની વિનંતી. કાલે યુદ્ધ વિરામનો છેલ્લો દિવસ. રાજસ્થાનના બલોતરામાં હિન્દુસ્તાન પેટ્રોલિયમની રિફાઇનરીમાં આગ. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ. રિફાઇનરીનું આજે ઉદ્ઘાટન કરવાના હતા પ્રધાનમંત્રી. આગની ઘટના બાદ પ્રવાસ રદ. તમિલનાડુની 234 બેઠક અને પશ્ચિમ બંગાળના પહેલા ચરણની 152 બેઠકો માટે ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ. 23 એપ્રિલે મતદાન. અમિત શાહની આજે બંગાળમાં 4 પ્રચાર રેલી.